ફોર્મેશન વાઇઝ ચેક કરીએ છીએ. સો ઇમેજ ફોર્મેશન બાય લેન્સીસ. હવે એ ઇમેજ ફોર્મેશન ચેક કરવી છે લેન્સ માટે, તો એના માટેના પહેલા રે ડાયાગ્રામ્સ આવશે અને એ રે ડાયાગ્રામ્સ ઉપરથી એના જે ત્રણ કેસીસ છે એના ઉપરથી પછી આપણે બધી ઇમેજીસ છે એ ઇમેજીસને ફોર્મ કરીશું. બરોબર. હવે જો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે સપોઝ ફર્સ્ટ કેસ છે. આ ફર્સ્ટ કેસમાં લેન્સીસ છે, ઇટ મીન્સ તમારે કોન્કેવ પણ ડ્રો કરવાનો થશે, કોન્વેક્સ પણ ડ્રો કરવાનો થશે. બરોબર. તો આ બંને લેન્સીસને આપણે ડ્રો કરીએ તો બંને લેન્સ જો ડ્રો થતા હોય તો આ બંને લેન્સ માટે તમારી પાસે ત્રણ કેસીસ છે. એ પહેલા તો મગજમાં હોવા, તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે તમારે તમારું લાઇટ રે જે છે એ લાઇટ રે ક્યાંથી પાસ થાય છે. હવે આ લાઇટ રેસ ક્યાંથી પાસ થાય એ મગજમાં હશે, માઇન્ડમાં હશે, તો તમે ઇઝીલી કોઈ પણ ડાયાગ્રામ છે એને ડ્રો કરી શકશો. પણ એ યાદ રાખવાનું કે જે મિરરમાં થાય એના કરતાં થોડું અહીંયા ચેન્જ થશે. હવે મિરરમાં થયું તો એ ચેન્જ થાય એનો મિનિંગ કે મિરરની અંદર તો એક જ સાઈડ હતી આપણી પાસે, પણ અહીંયા લેન્સ છે તો બે સાઈડ હશે. ઇટ મીન્સ બે પ્રિન્સિપલ ફોકસ હશે, ઓલ્સો બે સેન્ટર ઓફ ધ કર્વેચર હશે. તો એ રે જે છે કઈ રીતે ક્યાંથી પાસ થાય છે એને ચેક કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોન્વેક્સ લેન્સ છે એ કોન્વેક્સ લેન્સને ડ્રો કરીએ. બરાબર. સો તમે પણ કોન્વેક્સ લેન્સ છે એને ડ્રો કરો. અને જોડે જોડે કોન્કેવ ને પણ ડ્રો કરી લઈએ. તો અહીંયા હું ડ્રો કરું છું કોન્કેવ. તો અમારી પાસે બંને પ્રેઝન્ટ છે, કોન્કેવ લેન્સ પણ છે, કોન્વેક્સ લેન્સ પણ પ્રેઝન્ટ છે. હવે મને ખબર છે કે એક્ઝેક્ટલી એટ ધ સેન્ટર મારી પાસે કોણ હશે? ઓપ્ટિકલ સેન્ટર હશે ઇન બોથ ધ લેન્સીસ. તો હું બંને પાસે ઓપ્ટિકલ સેન્ટર છે એનો એક માઇનોર ડોટ છે કરું છું અને પછી અહીંયાથી પ્રિન્સિપલ એક્સિસ છે એને પાસ કરીશ. સો આ રીતે મારી પ્રિન્સિપલ એક્સિસ પાસ થશે. બંને સાઈડે તમે ડ્રો કરશો સો તમે ઇઝીલી કોઈ પણ રે પાસ કરવું છે ને રે પાસ કરી શકો. હવે મારો ઓબ્જેક્ટ છે એ ઇન્ફિનિટી લેવલ ઉપર છે. સો મેં તમને એક ટ્રીક કીધી હતી કે તમારે જ્યારે પણ રિફ્લેક્શન વાળી કે લેન્સ વાળી ડાયાગ્રામ શો કરવાની થતી હોય તો ત્યારે તમારે શું કરવાનું છે? તો જે તમારું ઓપ્ટિકલ સેન્ટર છે આ બંને પાસે, તો આ ઓપ્ટિકલ સેન્ટરને વર્ટિકલી એક ડોટેડ લાઈન શો કરી દેવાની, એટલે તમને ખબર પડે કે ક્યાંથી તમારા રેને ડાયવર્ટ કરવાનું છે, એનો પાથ છે એને ચેન્જ કરવાનો છે. સો હું અહીંયા એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી એક ડોટેડ લાઈન છે એને પાસ કરું છું. સેમ ટુ સેમ હું અહીંયાથી પણ એક ડોટેડ લાઈન છે એને પાસ કરું છું. સો ઇઝીલી મને ખબર પડી શકે કે મારું રે જે પાસ થાય છે એ રે કઈ રીતે કઈ ડિરેક્શનમાંથી પાસ થશે. હવે જો ચેક કરો, અહીંયા મારી પાસે એક્ઝેક્ટલી સેન્ટરમાં કોણ છે? ઓપ્ટિકલ સેન્ટર છે. હવે આ ઓપ્ટિકલ સેન્ટર છે એટલે કે એની બંને સાઈડે મારી પાસે પ્રિન્સિપલ ફોકસ આવશે, ઓલસો સેન્ટર ઓફ ધ કર્વેચર આવશે. પણ સેન્ટર ઓફ ધ કર્વેચર આપણે શો નથી કરતા, આપણે જસ્ટ અત્યારે શો કરીએ છીએ પ્રિન્સિપલ ફોકસ. સો હું જે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મારું પ્રિન્સિપલ ફોકસ છે એનું નેમ આપું છું તે F1 એન્ડ રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે મારું પ્રિન્સિપલ ફોકસ છે એને હું નામ આપું છું તે F2. એટલે કે મારી પાસે બે પ્રિન્સિપલ ફોકસ છે F1 એન્ડ F2. સેમ ટુ સેમ ફોર ધ કોન્કેવ લેન્સ, એમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે હશે એને હું કહીશ F1, રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે હશે એને હું કહીશ F2. સો મારી પાસે હવે બે પ્રિન્સિપલ ફોકસ પણ રેડી છે. હવે મેઇન કામ
કે તમારું જે ઇન્સિડન્ટ રે છે આ ઇન્સિડન્ટ રે ને પાસ કરો છો તો ઇન્સિડન્ટ રે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ છે, બરોબર? એટલે કે મારું જે લાઇટ રે પાસ થયું છે એ આ રીતે પેરેલલી અટેચ થાય છે. સેમ ટુ સેમ એ જ કન્ડિશન મારી થાય છે ફોર ધ કોન્કેવ લેન્સ કે એને પેરેલલી કોઈ લાઇટ રે છે એ પેરેલલી લાઇટ રેસ પાસ થાય છે. તો બંનેની અંદર ચેક કરો કે તમારી પાસે પેરેલલ રે ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ પાસ થયેલા છે. હવે નોર્મલ છે કે જ્યારે આપણે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ હોય તો પ્રિન્સિપલ ફોકસમાંથી આપણી લાઇન્સ પાસ થાય છે. તો એ પેરેલલ છે, પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય છે, તો લેન્સ કયો છે એના ઉપર ડિપેન્ડ કરશે. બીકોઝ જો કોન્વેક્સ લેન્સ હશે તો ઈઝીલી કન્વર્જિંગ ફોર્મ થાય છે, અને કોન્કેવ લેન્સ હોય તો કોન્કેવ લેન્સની અંદર ડાયવર્જિંગ ફોર્મ થાય છે. સો અહીંયા પહેલા હું મારો લાઇટ રે છે જો પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ હશે તો એ ઈઝીલી આફ્ટર ધ રિફ્રેક્શન શેમાંથી પાસ થશે તો એ ઈઝીલી એના પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય છે. અને પ્રિન્સિપલ ફોકસ એની સેકન્ડ સાઈડનું હશે, એટલે કે જે f1 હતું એમાંથી પાસ ન થતો ક્યાંથી પાસ થાય છે f2 માંથી પાસ થાય છે, બીકોઝ ત્યાં શું થયું છે કન્વર્જિંગ થયું છે, બરોબર? ઓલસો જો મારી પાસે કોન્કેવ લેન્સ છે તો આ કોન્કેવ લેન્સ ની અંદર મારે શું કરવાનું છે કે ડાયવર્જિંગ ફોર્મ કરવાનું છે, એટલે કે કન્વર્જ ન થતું, ભેગું ન થતું. સો એનો જે લાઇટ રે પાસ થશે એ લાઇટ રેસ એનું રિફ્લેક્શન ફોર્મ કરો, તે રિફ્લેક્શન પછી એનો જે લાઇટ રે છે પ્રિન્સિપલ ફોકસ માંથી તો પાસ થશે, પણ એ પ્રિન્સિપલ ફોકસ કયો હશે સેમ સાઈડ નું હશે, પણ એ ડોટેડ લાઈન શો કરીએ છીએ બીકોઝ એ ડાયવર્જિંગ છે. સો ડાયવર્જિંગ એનું આ રીતે ફોર્મ થશે, પણ એ આપણને વર્ચ્યુઅલી એનું રે છે એ પાછળ ભેગું થતું હોય એવું લાગે છે. તો એનું રે પાછળ ભેગું થાય છે એવું લાગે છે, ઇટ મીન્સ ધેટ કે શું કરે છે તો એનું પ્રિન્સિપલ ફોકસ માંથી જ પાસ થાય છે, પણ સેમ સાઈડ, એટલે કે f1 માંથી પાસ થશે, અહીંયા શેમાંથી પાસ થાય છે તો અનધર સાઈડ f2 માંથી શું કરે છે પાસ થાય છે. તો જે વસ્તુ આપણે મિરર ની અંદર ચેક કરી તો મિરર હતો પ્રિન્સિપલ એક્સિસ પેરેલલ આવ્યું તો એનું રિફ્લેક્શન થાય પછી એના પ્રિન્સિપલ ફોકસ ના પોઈન્ટ ઉપરથી પાસ થતું. ઓલસો જો મારી પાસે કોન્વેક્સ મિરર હોય તો કોન્વેક્સ મિરર ની અંદર પણ આ થોડું પેરેલલ હોય તો એ પાછળ ડોટેડ લાઈન શો કરતા હતા અને પછી આ રીતે શો કરતા હતા. તો એના જેવી જ ડાયાગ્રામ શો કરે છે, બટ અહીંયા ડાયાગ્રામમાં થોડો ચેન્જ છે. રીઝન કે ત્યાં આપણને બે સાઈડમાં પ્રિન્સિપલ ફોકસ મળે છે બીકોઝ ઓફ ધ ટુ સ્ફિયર, અને એના લીધે આપણી ડાયાગ્રામ થોડી ચેન્જ થઈ છે કમ્પેર ટુ મિરર. સો આ તમારો ફર્સ્ટ કેસ છે કે જે ફર્સ્ટ કેસની અંદર આપણે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ હોય તો કઈ રીતના એના લાઇટ રેસ પાસ થાય છે આપણે શો કરી શકીએ. હવે ઇફ મારું જે લાઇટ રે છે એ પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય છે તો એનું રિફ્રેક્શન કેવું થશે એ ચેક કરવાનું છે. સો હવે આપણે જે ડાયાગ્રામ ડ્રો કરવાની થશે એ ફોર ધ સેકન્ડ કેસ હશે. સો તમારે જો ડાયાગ્રામ ડ્રો થઈ ગઈ હોય તો એ ડાયાગ્રામ પછી તમારે 2-3 લાઈન ઓર 4-5 લાઈન સમથિંગ છોડીને પછી એનો જે સેકન્ડ કેસ છે એ સેકન્ડ કેસને ફોલો કરવાનો છે, બરાબર? તો હવે હું એના માટેનો સેકન્ડ કેસ છે એને ડ્રો કરું છું. હવે જો સેકન્ડ કેસ માટે તે આપણે બે લેન્સ છે બે લેન્સને ડ્રો કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ કોન્વેક્સ લેન્સ છે એને ડ્રો કરશું, એન્ડ આફ્ટર ધેટ આપણે કોન્કેવ લેન્સને ડ્રો કરીશું. મારી પાસે બંને લેન્સ કમ્પ્લીટ છે. સો એના ઓપ્ટિકલ સેન્ટર શો કરશું અને ઓપ્ટિકલ સેન્ટર શો કરીને વર્ટિકલી લાઈન એન્ડ પેરેલલ એટલે કે એની પ્રિન્સિપલ એક્સિસ એ બંનેને ડ્રો કરવાની છે. સો હું સપોઝ પહેલા વર્ટિકલ લાઈન છે એને ડ્રો કરું છું એન્ડ
એનું ઓપ્ટિકલ સેન્ટર જે છે એ ઓપ્ટિકલ સેન્ટર ફિક્સ કરું છું. ઓપ્ટિકલ સેન્ટર ફિક્સ થઈ જાય એટલે તમે એની પ્રિન્સિપલ એક્સિસ છે એને ડ્રો કરી શકો. Same to same things for the concave lens. આ concave lens છે એમાં પણ પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરીશું. જે પાસ માંથી થશે તો એના ઓપ્ટિકલ સેન્ટર O માંથી પાસ થાય છે. એક્ઝેક્ટલી સેન્ટર ઉપર કોણ હશે? ઓપ્ટિકલ સેન્ટર O. હવે આપણી પાસે ખબર છે કે f1 શો થશે, સો આ સાઈડ હશે તો એ કયું શો થશે? ધેટ f2. સેમ ટુ સેમ ફોર ધ કોન્કેવ f1 એન્ડ f2. આ બંને લાઈટ રેઝ પાસ આમાંથી કરવાના છે. હવે જો પહેલો કેસ હતો ત્યારે આપણે એવું કર્યું હતું કે પ્રિન્સિપલ એક્સિસ છે એનાથી પેરેલલ કોઈ રહ્યું હતું અને પેરેલલ રહ્યું હતું એનું રિફ્લેક્શન થઈને પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય એવું લાગતું હતું. એટલે કે કોન્કેવ હોય તો એમાં વર્ચ્યુઅલ ઇમેજ મળતી હતી, પણ જો કોન્વેક્સ લેન્સ હોય તો એમાં રિયલ ઇમેજ છે, રિયલ ઇમેજ ફોર્મ થતી હતી. હવે તમારું જે લાઇટ રે છે જે ઇન્સિડન્ટ થાય છે એ ઇન્સિડન્ટ થતું લાઇટ રે પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય છે. તો જો આમાં હવે થોડું ચેન્જ થશે કે તમારું જે f1 છે એમાંથી તમારું કોઈ લાઇટ રે છે એ લાઇટ રે પાસ થયું છે. તો આ f1 માંથી કોઈ લાઇટ રેસ પાસ થયું એનો મીનિંગ કે એ આફ્ટર ધ રિફ્રેક્શન શેમાંથી પાસ થશે? તો એ આફ્ટર ધ રિફ્રેક્શન પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ છે એ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ પાસ થાય છે. સો જે કેસ આપણે પહેલા ચેક કર્યો તો એનાથી ઓપોઝિટ છે કે પેરેલલ હોય તો પ્રિન્સિપલ એક ફોકસમાંથી અને જો પ્રિન્સિપલ ફોકસમાંથી જો ઇન્સિડન્ટ રે પાસ થાય છે તો એ ક્યાં જશે? તો પેરેલલી એ પાસ થાય છે. હવે આ જ કન્ડિશન છે આપણે શેના માટે ડ્રો કરવાની છે? ફોર ધ કોન્કેવ લેન્સ. તો જો કોન્કેવ લેન્સ ની અંદર મારો સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ એટલે કે f2 એમાં કોઈ લાઇટ રે આવતું હોય એવું મને લાગશે. એક્ચ્યુઅલ માં આવે છે એવું કહી ના શકાય, એમાંથી પાસ થતું હોય એવું મને લાગે છે. સો હું સેન્ટર ઓફ ધ લેન્સ ત્યાંથી રેસ જે છે એને કેવું કરી દઈશ? ડોટેડ. બટ એ ત્યાંથી એનું શું થઈ જાય છે? રિફ્રેક્શન. તો રિફ્રેક્શન ફોર્મ કરીને કેવું થઈ જશે? પેરેલલી પાસ થશે ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. સો અહીંયા ચેક કરો તો આમાં તો ડાયરેક્ટલી કમ્બાઈન થતા, પણ આમાં બીજી ડાયાગ્રામ છે, બીજી ડાયાગ્રામમાં ડાયરેક્ટલી કમ્બાઈન નથી થતા. ડાયરેક્ટલી કમ્બાઈન નથી થતા ઇટ મીન્સ કે મારું રે પાસ થાય છે એ રે સેન્ટર સુધી કમ્પ્લીટ આવે છે, પછી ડોટેડ લાઈનથી શું કરીએ તો આપણને એવું લાગે છે કે પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય છે. અને જો ડોટેડ લાઈનથી શો કરતા અને પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થતું હોય તો આપણે એવું કહી શકીએ કે એનું રિફ્રેક્શન છે કેવું હશે? એકદમ પેરેલલ. અને પેરેલલ રિફ્લેક્શન એ શેના માટે શો કરશે? તો ફોર ધ પ્રિન્સિપલ ફોકસ છે એ શો કરે છે. હવે આ બે કેસ તો આપણે ઓલરેડી જે મિરરની અંદર આવ્યા હતા એ જ રીતના કેસીસ છે, પણ હવે પછીનો જે થર્ડ કેસ છે આ થર્ડ કેસ ની અંદર જે આપણે સેન્ટર ઓફ ધ કર્વેચર ઇન મિરર એટલે કે મારી પાસે કોન્કેવ મિરર હોય કે કોન્વેક્સ મિરર, એનું જે સેન્ટર ઓફ ધ કર્વેચર છે એમાંથી જો કોઈ લાઇટ રે ઇન્સિડન્ટ થાય તો એના એજ પાથમાં રિવર્ટ બેક થતું. સેમ ટુ સેમ ફોર ધ કોન્વેક્સ મિરર. તો જે રે મને એવું લાગતું હતું કે સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી પાસ થશે તો એ જે સેન્ટર ઓફ ધ કર્વેચર વાળું રે હતું એ શેમાંથી? તો એની એજ ડિરેક્શનમાં એટલે કે એજ ડિરેક્શનમાં શું કરે છે? રિવર્ટ બેક થાય છે. આનો મેઇન મીનિંગ કે અહીંયા આપણી પાસે ચેક કરો તો ફોર ધ લેન્સીસ આપણે C1 એન્ડ C2 આ બંને સેન્ટર ઓફ ધ કર્વેચર કહેતા હતા, બટ આ સેન્ટર ઓફ ધ કર્વેચર ને હવે આપણે કહેવાનું ઇન લેન્સમાં 2f1 એન્ડ 2f2. આ 2 મલ્ટીપ્લાય કરવાનું રીઝન તમે ઓલરેડી મિરર ની અંદર ભણ્યા હતા તે r = 2f. તો r = 2f હતું એટલે કે એની ફોકલ લેન્થ ડબલ થતી હતી, તો એ જ કન્ડિશન અહીંયા શો કરી છે. એટલે કે અહીંયા હું સપોઝ સેન્ટર ઓફ ધ કર્વેચર C1 છે એને શો કરું
તો આટલું f1 છે તો એનું ડબલ કરી દો તે શું થઈ જશે તે 2f1 સેમ ટુ સેમ આટલું f2 હશે તો એનું ડબલ કરી દેશું તે શું થઈ જશે 2f2 ફોર્મ કરશે સો આપણે c1 અને c2 ની જગ્યાએ ઇન ધ લેન્સીસ હવે જે ટર્મ્સ યુઝ કરશું એ કઈ હશે 2f1 તો એટલે સમજી જવાનું કે c1 છે 2f2 કહું તો સમજી જવાનું કે શું છે c2 છે એને શો કરે છે હવે આપણે એના પછીની જે ડાયાગ્રામ છે એના માટેની વાત કરીએ તો જે આપણે સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી રેઝ પાસ કરતા તો એની એજ ડિરેક્શનમાં પાસ કરતું તો અહીંયા તો સેન્ટર ઓફ ધ કર્વેચર નથી તો અહીંયા કયું એવું રહે છે જેને પાસ કરશું તો એનું એજ ડિરેક્શનમાં રિવર્ટ બેક થાય છે તો અથવા તો એનો પાથ ચેન્જ નથી થતો એ સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાસ થઈ જશે તો એનું જે આ ઓપ્ટિકલ સેન્ટર છે આ ઓપ્ટિકલ સેન્ટરમાંથી જો તમે કોઈ રેઝ પાસ કરો તો એનું રિફ્રેક્શન નહીં થાય એ સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ શું થઈ જાય છે પાસ થઈ જશે અને સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાસ થઈ જાય છે એનો મીનિંગ કે એનું કોઈ જ જાતનું રિફ્રેક્શન નહીં થાય એટલે કે એનું ડેવિએશન તમે એક પણ પ્રકારે શો કરાવી શકતા નથી સો થર્ડ કેસ છે એની ડાયાગ્રામ એમાં પહેલા વર્ટિકલ લાઈન ડ્રો કરું છું અને વર્ટિકલ લાઈન ડ્રો કરીને એનો ઓપ્ટિકલ સેન્ટર ફિક્સ કરશું સેમ ટુ સેમ કન્ડિશન ફોર ધ કોન્કેવ એમાં પણ એજ કન્ડિશન પહેલા એક વર્ટિકલ લાઈન દોરીને એનું ઓપ્ટિકલ સેન્ટર જે છે એ ઓપ્ટિકલ સેન્ટર ફિક્સ કરીશું હવે જો બંને પાસે ઓપ્ટિકલ સેન્ટર ફિક્સ થઈ ગયા છે આ ઓપ્ટિકલ સેન્ટર ફિક્સ થઈ ગયા છે સો હવે એની પ્રિન્સિપલ એક્સિસ છે એને ડ્રો કરવાની છે તો પ્રિન્સિપલ એક્સિસ હવે આ કેસ માટે તમે બહુ લોંગ ડ્રો ન કરો તો ચાલશે કારણ કે ઇમેજનરી લાઈન જ છે બરાબર કારણ કે આમાં જે આપણે રે પાસ કરશું એ રે ઓબ્વિયસલી શેમાંથી પાસ થવાનું છે તો ઓપ્ટિકલ સેન્ટરમાંથી સો આપણે એના માટે f1 f2 2f1 2f2 એને શો કરવાની જરૂર નથી સો આ રીતે મારી બંને ડાયાગ્રામ ફોર ધ કોન્કેવ એન્ડ કોન્વેક્સ લેન્સ ફોર્મ કરી હવે જે ઇન્સિડન્ટ રે છે એ ઇન્સિડન્ટ રે ને C ની અંદરથી જે રીતે પાસ થતું હતું મિરર એ રીતે પાસ કરવાનું છે પણ હવે આપણે જે પાસ કરશું એમાંથી કરશું તો ઓપ્ટિકલ સેન્ટર O છે એમાંથી પાસ કરીશું હવે જો ઓપ્ટિકલ સેન્ટર O માંથી પાસ કરો તો એનું જે રે છે એ એક્ઝેક્ટલી સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાસ થાય છે એનું કોઈ જ રીતનું રિફ્રેક્શન ફોર્મ થતું નથી ઓલસો જો તમારી પાસે કોન્કેવ લેન્સ હોય તો એની અંદર પણ એ જ કન્ડિશન જો ઓપ્ટિકલ સેન્ટર O માંથી પાસ થતું રહેશે તો એ સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાસ થઈ જશે એનું કોઈ જ રીતનું ડેવિએશન એટલે કે એનો પાથ ચેન્જ નથી થતો એટલે કે એઝ ઇટ ઇઝ શું થઈ જાય છે એના રેઝ પાસ થઈ જાય છે સો આ બંને ડાયાગ્રામ્સ સેના જેવી છે કે સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી જે રીતે મિરરમાં ફોર્મ કરી હતી એ રીતે એ નોર્મલી આ ત્રણ કેસીસ છે કે જે ત્રણેય કેસીસ થ્રુ આપણે કોઈ પણ ઇમેજ ફોર્મેશન છે એ લેન્સની ઇમેજ ફોર્મેશન ક્રિએટ કરી શકીએ હવે આ જ ત્રણે ત્રણ વસ્તુઓ તમારી ટેક્સ્ટ બુકમાં અન્ય પેજ નંબર 179 10.3.5 ત્યાં આપેલી છે હવે એમાં ચેક કરો ઇમેજ ફોર્મેશન ઇન ધ લેન્સીસ યુઝિંગ ધ રે ડાયાગ્રામ્સ એટલે કે તમે રે ડાયાગ્રામ્સ યુઝ કરો છો અને એની ઇમેજ કઈ રીતના ફોર્મ થશે એના મેઇનલી ત્રણ જે રૂલ્સ હતા એ રૂલ્સને ફોલો કરીએ છીએ સો વી કેન represent the image formation by the lenses using the ray diagrams એટલે કે અહીંયા આપણે ઇમેજ ફોર્મેશન જે કરીએ છીએ by the ray diagrams કે એટલે તમારે સમજવાનું કે એના નોર્મલી એક એક રે પાસ કરવાના છે અને ઓબ્જેક્ટ ડ્રો નથી કરવાનો પણ એના જે સિમ્પલ રૂલ્સ છે ત્રણ એ ત્રણે ત્રણ રૂલ્સ છે આપણે કહેવાના છે
So ray diagrams will also help us to study the nature, position, relative size and the image formed by the lenses. So lens માંથી આપણને કઈ રીતની ઇમેજ મળશે? એમાં મેઇનલી પોઝિશન ઓફ ઇમેજ, પોઝિશન ઓફ ઓબ્જેક્ટ, સાઇઝ એન્ડ નેચર, આ ચાર વસ્તુઓ આપણે ઈઝીલી શો કરી શકીએ બાય ધ ઇમેજ. For drawing ray diagrams in lenses, a like of spherical mirrors, we consider any two of the following rays. નીચે મિરર ની અંદર આપણી પાસે ચાર કેસ હતા, એમાંથી બે ફિક્સ કરતા હતા. સેમ ટુ સેમ આમાં પણ જે તમારી પાસે ત્રણ રે છે, ત્રણ રૂલ છે, તો આ ત્રણે ત્રણ રૂલ વાઇઝ, ત્રણના રેઝ વાઇઝ આપણે શું કરીશું? એની ઇમેજ છે એને ફોર્મ કરીશું. So first case, a ray of light of the object parallel to the principal axis after the refraction from the convex lens passes through the principal focus on the another side of the lens. એટલે કે યાદ કરો કે આપણે જો અહીંથી પેરેલલી પાસ કરીએ ફોર ધ કોન્વેક્સ લેન્સ, તો એ પેરેલલી પાસ થાય એટલે સેકન્ડ સાઈડના પ્રિન્સિપલ ફોકસ એટલે કે f2 માંથી શું થાય છે? પાસ થાય છે. as shown in figure 10.13a, જો એની ડાયાગ્રામ પણ શો કરીને આપી છે. In case of concave lens, the ray appears to diverge from the principal focus located on the same side of the lens, as shown in figure. એટલે કે ત્યાંથી જો તમારી પાસે કોન્કેવ લેન્સ હોય તો એ શું કરે છે? ડાયવર્સ થાય છે. ડાયવર્સ થાય છે ઇટ મીન્સ કે ત્યાંથી પાસ થતો એવું આપણને વર્ચ્યુઅલી લાગશે, રિયલીમાં મળતા નથી. અને આફ્ટર ધ ડાયવર્જિંગ એ ત્યાં પ્રિન્સિપલ ફોકસ સેમ સાઈડ નું છે તેમાંથી પાસ થતો એવું લાગે છે. એની ડાયાગ્રામ પણ તમને શો કરીને આપી છે. સેકન્ડ કેસ, a ray of, on your page number 180, a ray of light passes through the principal focus after the refraction from a convex lens will emerge parallel to the principal axis. જો મારું રે છે એ પ્રિન્સિપલ ફોકસ માંથી પાસ થાય તો એ ઇમર્જ કેવી રીતના થાય છે? તો ઇમર્જ થશે એ ક્યાં થાય છે? તો પેરેલલી ઇમર્જ થાય છે. and this is shown in figure. Also the ray of light appearing to meet the principal focus of the concave lens after the refraction will emerge parallel to the principal axis. This is shown. Also mainly અહીંયા આપણને કમ્બાઈન થતું એવું લાગે છે, પણ કઈ જગ્યાએ? તો f2 પાસે. પણ રિયલીમાં કમ્બાઈન થતું વર્ચ્યુઅલી કમ્બાઈન થાય છે. તો એ વર્ચ્યુઅલી કમ્બાઈન થાય છે એવું લાગે છે કે પ્રિન્સિપલ ફોકસ માંથી જ પાસ થશે, તો એ કેવું થઈ જાય છે? તો પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ એનું રે છે પાસ થાય છે. And the third, a ray of light passing through the optical center of the lens will emerge without any deviation. This is illustrated in figures. એટલે કે બંને કેસની અંદર જો ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય તો બંને કેસમાં ઓપ્ટિકલ સેન્ટરમાંથી જો પાસ થશે તો આપણે એવું ચોખ્ખું કહી શકીએ કે ત્યાં એનું ડાયવર્જિંગ ન થતું, એનું ડેવિએશન ફોર્મ નથી થતું. ડેવિએશન ન થતું ઇટ મીન્સ કે એનો પાથ છે એ પાથ ચેન્જ નથી થતો. તો આ ત્રણ રે ડાયાગ્રામ્સ વાઇઝ આપણે શું કરશું? એની ઇમેજ ફોર્મેશન્સ કમ્પ્લીટ કરીશું. પણ ત્રણમાંથી કોઈ પણ બે જ રેનો યુઝ કરશું, એક ફિક્સ રાખશું, થર્ડ વન એટલે કે એક તો ઓપ્ટિકલ સેન્ટરમાંથી જ પાસ કરશું, પણ જે બીજું રે છે આ બીજા રેને આપણે આઈધર ફર્સ્ટ કેસ ઓર આઈધર સેકન્ડ કેસ વાઇઝ પાસ કરીએ છીએ. નોર્મલી રે ડાયાગ્રામ્સ હશે તો રે ડાયાગ્રામ્સ આપણે ફર્સ્ટ કેસ છે તો એ ફર્સ્ટ અને થર્ડ આ બંનેનો સૌથી વધારે યુઝ કરીએ છીએ ફોર ધ ray diagrams or for the image formations of the lenses.